નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ અમદાવાદના એરપોર્ટ પર 65 વર્ષના રમેશભાઈ સાથે બનેલ ઘટના વિશે। અમદાવાદ એરપોર્ટના ડિપાર્ચર ગેટ પર ભારે ભીડ હતી। 65 વર્ષના રમેશભાઈ અને તેમના પત્ની સુમનબેન ભારે હૈયે ઊભા હતા। તેમની આંખોમાં આંસુ હતા અને હાથમાં સામાન્ય ટ્રોલી બેગ હતી। તેમની સામે તેમનો એકનો એક દીકરો અજય અને વહુ નીતા ઊભા હતા। અજય અને નીતા અમેરિકા સેટલ થયા હતા। રમેશભાઈએ પોતાની જિંદગીની આખી કમાણી, પોતાનું ઘર અને ગામની જમીન તે વેચી અને અજયને અમેરિકા ભણાવ્યો હતો। અજયે ત્યાં જઈ અને લગ્ન કરી લીધા અને થોડા સમય પહેલા જ માતા પિતાને અમેરિકા બોલાવ્યા હતા। રમેશભાઈ અને સુમનબેન બહુ ખુશ હતા કે ઘડપણમાં દીકરા વહુનો સાથ મળશે, પણ અમેરિકા પહોંચતા જ વાર્તા બદલાઈ ગઈ। નીતાને સાસુ સસરાનું ઘરમાં રહેવું ગમતું નહોતું। તેમની દેશી રહેણી કહેરણી, પૂજાપાઠ અને ભાષા નીતાને તેમના હાઈફાઈ ફ્રેન્ડ સર્કલમાં શરમજનક લાગતી હતી। અજય પણ વહુના પ્રભાવમાં આવી અને માતા પિતાને બોજ સમજવા લાગ્યો હતો। માત્ર 6 મહિનામાં જ બંનેએ પ્લાન બનાવી અને રમેશભાઈ અને સુમનબેનને ભારત પાછા મોકલવાનું નક્કી કરી લીધું। એરપોર્ટ પર થયેલું અપમાન। જ્યારે તેઓ ભારત આવવા માટે એરપોર્ટ પહોંચ્યા ત્યારે નીતાએ બધાની સામે મોટેથી કહ્યું, પપ્પા, તમારી આ જૂની થેલીઓ અને અથાણાના ડબ્બા અહીં મૂકી દો। આ બધું ત્યાં સારું નથી લાગતું। અને હા, ભારત જઈને તમારા કોઈ સગા વહાલાને એવું ના કહેતા કે અમે તમને કાઢી મૂક્યા છે। બસ એટલું કહેજો કે તમને ત્યાંનું વાતાવરણ નહોતું ફાવ્યું। અમારી આબરૂનો સવાલ છે। અજય પણ ચૂપ રહ્યો। તેણે વહુને રોકવાને બદલે પિતાને કહ્યું, હા પપ્પા, નીતા સાચું કહે છે અને હવે ભારતમાં જઈ અને કોઈ નાનું ઘર જોઈ અને ભાડે રહી લેજો। મારું નવું ઘર મોટું છે, પણ અહીંના ખર્ચા બહુ છે, એટલે હું દર મહિને પૈસા નહીં મોકલી શકું। ભરેલા એરપોર્ટ પર પોતાની નજર સામે દીકરા વહુના આ શબ્દો રમેશભાઈના કાળજાને ચીરી રહ્યા હતા। સુમનબેન નીચું જોઈ અને રડી રહ્યા હતા। રમેશભાઈએ શાંતિથી અજયના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, કાંઈ વાંધો નહીં દીકરા, ભગવાન તારું ભલું કરે। તેઓ પ્લેનમાં બેસી ગયા। ભારત પહોંચીને આવેલો ઈમેલ બીજા દિવસે અજય અને નીતા પોતાના આલીશાન ઘરમાં સોફા પર બેસીને કોફી પી રહ્યા હતા। નીતા ખુશ હતી કે આખરે ઘર ચોખ્ખું થઈ ગયું। એટલામાં અજયના લેપટોપ પર એક નોટિફિકેશન આવ્યું। રમેશભાઈના આઈડી પરથી એક ઈમેલ હતો કે અજયે વિચાર્યું કે પિતાએ ભારત પહોંચીને પૈસા માંગવા માટે ઈમેલ કર્યો હશે। તેણે કંટાળા સાથે ઈમેલ ખોલ્યો અને નીતા પણ બાજુમાં આવીને વાંચવા લાગી। ઈમેલમાં લખ્યું હતું કે, પ્રિય અજય અને નીતા, અમે બંને હેમખેમ ભારત પહોંચી ગયા છીએ। એરપોર્ટ પર તે જે કહ્યું અજય કે તું પૈસા નહીં મોકલી શકે અને અમારે ભાડાના ઘરમાં રહેવું પડશે, તો તારે ચિંતા કરવાની જરૂર નથી। કદાચ તને યાદ હશે કે તારા અમેરિકા ગયા પછી મેં ગામની જમીન વેચી હતી। મેં તને કહ્યું હતું કે બધી જમીન વેચાઈ ગઈ છે, પણ મેં હકીકતમાં અડધી જ જમીન વેચી હતી। બાકીની અડધી જમીન હાઈવે ઓથોરિટીમાં આવી ગઈ। હવે અમેરિકા આવ્યા એના 1 અઠવાડિયા પહેલાં જ એ જમીનનું વળતર ₹15 કરોડ મારા ખાતામાં જમા થયું છે। હું અને તારી મમ્મી અમેરિકા એ જોવા આવ્યા હતા કે અમારો દીકરો કરોડોની આ સંપત્તિનો સાચો વારસદાર બનવાને લાયક છે કે નહીં। અમે ત્યાં રહીને તારી સેવા કરવા માંગતા હતા અને આ બધું તને જ આપી દેવાના હતા, પણ એરપોર્ટ પર તમે જે અમારું અપમાન કર્યું તેનાથી મારી આંખો ખુલી ગઈ। જે દીકરો માતા પિતાની બેગ અને સંસ્કારોને બોજ સમજે
તેને આ કમાણી પચશે નહીં. મેં આજે જ વકીલને મળીને વસિયત બદલી નાખી છે. આ 15 કરોડ રૂપિયા હું અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમને દાન કરી રહ્યો છું. અમારું બાકીનું જીવન જીવવા માટે આ પૈસાનું વ્યાજ જ કાફી છે. હવે તારે અમને 1 રૂપિયો પણ આપવાની જરૂર નથી. અને હા, હવે ક્યારેય અમને ફોન કરવાની તકલીફ પણ ના લેતો. તારા કમનસીબ માતા પિતા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ ઈમેલ પૂરો થતાં જ અજયના હાથમાંથી કોફીનો મગ તૂટીને જમીન પર પડી ગયો. નીતાનો ચહેરો ફીકો પડી ગયો. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. જે 15 કરોડ રૂપિયાની તેઓ અમેરિકામાં પોતાનું આખું દવાખાનું ચૂકવીને રાજા જેવી જિંદગી જીવી શક્યા હોત, તે માત્ર અહંકાર અને અપમાનના કારણે હાથમાંથી ચાલ્યા ગયા હતા. અજયે ધ્રુજતા હાથે પિતાને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ સામેથી અવાજ આવ્યો, આ નંબર અત્યારે સ્વિચ ઓફ છે. નીતા સોફા પર માથું પકડીને બેસી ગઈ અને અજય રૂમમાં આંટા મારવા લાગ્યો. દીકરા અને વહુના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વડીલોનું અપમાન તેમને જિંદગીભરનો ડંખ આપી ગયું હતું. વડીલો એ ઘરના મૂળિયા છે. જો મૂળિયાને કાપી નાખશો તો શાખાઓ ગમે એટલી ઊંચી હોય, એક દિવસ સુકાઈને પડી જ જશે. સંપત્તિ કરતાં સંસ્કાર અને સન્માન મોટા હોય છે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે મિત્રો, કમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.